ચાલો ચેપ્ટર નંબર 6 લેક્ચર નંબર 4. છેલ્લા લેક્ચરમાં આપણે કાચી ધાતુ છે એમાંથી એટલે કે અયસ્ક છે એનું રિડક્શન કરી ધાતુ મેળવવી, પણ એ ધાતુ છે એમાં અન્ય ધાતુ કે ધાતુની અશુદ્ધિ હોય. હવે છેલ્લો ત્રીજો તબક્કો મતલબ કે નવો ક્વેશ્ચન કે ધાતુનું શુદ્ધિકરણ. શું કરવાનું છે? ધાતુનું શુદ્ધિ. પણ આપણે કોઈ પણ પદ્ધતિથી ધાતુ મેળવવી હોય, પણ એ પદ્ધતિ મુજબ એમ આપણે મેળવેલી ધાતુમાં અશુદ્ધિ તો આવવાની જ. થોડી ઘણી અશુદ્ધિ તો હોય જ. જો એ અશુદ્ધિ છે અને આપણે ધાતુમાંથી દૂર કરી નાખી તો ઉચ્ચ શુદ્ધતા વાળી ધાતુ મેળવી શકાય. તો ધાતુના શુદ્ધિકરણ માટે પણ ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંથી કઈ પદ્ધતિ વાપરવી એનો આધાર ધાતુના ગુણધર્મ અને એમાં રહેલી અશુદ્ધિનો પ્રકાર, આ બે ઉપર આધાર રાખે છે. તો આપણે થોડી થોડી પદ્ધતિઓ વિશે માહિતી મેળવવાની છે. તો એમાં પહેલી પદ્ધતિ છે નિસ્યંદન. સિમ્પલ વાત કરું, નિસ્યંદન એટલે શું? ઉકાળીને વરાળ બનાવીને વરાળને ઠંડી પાડવી, આને શું કહેવાય? નિસ્યંદન. તો ક્યાં વપરાય? તો કે ખાસ કરીને ઝીંક અને મર્ક્યુરી Hg જેવી નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. કઈ ધાતુ? ઝીંક અને મર્ક્યુરી, આ બે ધાતુ છે. એના ઉત્કલન બિંદુ નીચા છે, ઝડપથી એની બાષ્પ બની જાય. તો એની અંદર એનાથી ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતી અશુદ્ધિ હોય ત્યારે આપણે આ અશુદ્ધ ધાતુ છે એનું નિસ્યંદન કરીએ. તો એમાંથી શુદ્ધ ધાતુ છે એની વરાળ બને, એ વરાળ બહાર કાઢી લેવાની. એ વરાળને ઠંડી પાડી નાખો એટલે આપણને શુદ્ધ ધાતુ મળી જાય. તો અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરવામાં આવે, જેથી નિસ્યંદન એટલે ડિસ્ટિલેશન કરીને શુદ્ધ ધાતુ મેળવી શકાય. તો સિમ્પલ વાત છે. તો શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ વપરાય છે. એમાં શુદ્ધ ધાતુ છે એનું નિસ્યંદન કરવામાં આવે છે. નિસ્યંદન કરી બાષ્પીભવન કરી, નિસ્યંદન કરી અથવા બાષ્પીભવન કરી ઠંડુ પાડતા શુદ્ધ ધાતુ મળે છે. દાખલા તરીકે સમજો, ઝીંક ધાતુ છે એની અંદર અશુદ્ધિઓ છે, તો તમે એને ઉકાળો, ગરમ કરો. ઝીંકનું ઉત્કલન બિંદુ નીચું છે એટલે પહેલા ઝીંકની બાષ્પ બનશે. અશુદ્ધિની બાષ્પ ન બને, ઘન સ્વરૂપે લેવાનું. ઝીંકની બાષ્પ બને, બાષ્પને કન્ડેન્સરમાંથી, શીતકમાંથી પસાર કરો એટલે બાષ્પ ઠંડી પડે અને એ બાષ્પ ભેગી થાય, પ્રવાહી બને ને એમાંથી ઘન બને. એ થઈ ગયો ઝીંક. પહેલી પદ્ધતિ થઈ નિસ્યંદન. બીજી પદ્ધતિ છે દ્રાવ ગલન. ટીન જેવી, એસેન ટીન જેવી નીચા ગલન બિંદુ ધરાવતી, આમાં નીચા ઉત્કલન બિંદુ હતા, આમાં નીચા ગલન બિંદુ. તો
ધરાવતી ધાતુને એટલે કે અશુદ્ધ ધાતુને, એની અંદર અશુદ્ધિ છે એટલે હું પેલા અશુદ્ધ ધાતુ લઉં. ઢાળવાળી સપાટી પર, એવી સપાટી ઢાળવાળી સપાટી પર ગરમ કરવામાં આવે છે. જેથી ધાતુ છે કે જેનું ગલન બિંદુ નીચું છે એ ધાતુ પીગળીને ઢાળ પર વહેવા માંડે, ટાળિયામાં મળે હોય. આ રીતે એની અંદર રહેલી ઊંચા ગલન બિંદુ વાળી અશુદ્ધિ છે એ રહી જાય. દાખલા તરીકે આ ઢાળ છે, સમજો, સિમ્પલ. આ ઢાળવાળી સપાટી, આ સપાટીમાં બધી જગ્યાએ જુદું જુદું તાપમાન સેટ કરેલું હોય. અહીંયા મિશ્રણ છે એને પીગાળવાનું, વચ્ચે છિદ્રાળુ પડદા રાખ્યા હોય. અહીંયા પાત્ર રાખી દેવાનું. અહીંથી અશુદ્ધ ધાતુ છે એને અહીંયા પીગાળવાની. ટીન છે એનું ગલન બિંદુ નીચું છે એટલે પ્રવાહી બનીને આમ વહેવા માંડશે. અશુદ્ધિઓ ભેગી જાય તો આ છિદ્રાળુ પડદામાં રોકાઈ જાય, કારણ કે ઘન પદાર્થ પસાર થઈ શકે નહીં, માત્ર પ્રવાહી સ્વરૂપમાં ફરેલી ટીન જ પસાર થઈ શકે અને અહીંયા શુદ્ધ ટીન મેળવી શકાય. તો બીજી પદ્ધતિ દ્રાવ ગલન, તો બીજી પદ્ધતિ થઈ. ત્રીજી પદ્ધતિ વિદ્યુત વિભાજન. ત્રીજી પદ્ધતિ છે વિદ્યુત વિભાજન. આ પદ્ધતિમાં શું કરવામાં આવે, ધ્યાન આપજો. તો કે એક વિદ્યુત વિભાજન કોષ લેવાનો. આની અંદર અશુદ્ધ ધાતુનો સળિયો, આજે આપણે ધાતુના રિડક્શન થી મેળવેલી અશુદ્ધ ધાતુ હોય એ અશુદ્ધ ધાતુ છે એનો સળિયો એનોડ તરીકે રાખવાનો અને શુદ્ધ ધાતુની પટ્ટી, એ તો પાતળી પટ્ટી હોય તોય ચાલે. જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય એ શુદ્ધ ધાતુ કેથોડ તરીકે રાખવા. કોના તરીકે રાખવાની? કેથોડ તરીકે. અને એની અંદર જે દ્રાવણ ભરવાનું હોય એ દ્રાવણ તરીકે જે ધાતુ મેળવવાની હોય એ ધાતુ ક્ષારનો જ દ્રાવણ ભરવાનું. કોનું દ્રાવણ ભરવાનું? ધાતુ ક્ષાર. દાખલા તરીકે આપણે કોઈ એમ ધાતુ છે એનું શુદ્ધિકરણ કરવું છે, તો અશુદ્ધ એમ ધાતુનો સળિયો એનોડ તરીકે, શુદ્ધ એ જ ધાતુની પટ્ટી કેથોડ તરીકે અને એના જ આયન ધરાવતું દ્રાવણ છે વિદ્યુત વિભાજ્ય તરીકે લેવાનું અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો કે અશુદ્ધ ધાતુ જે એનોડ ઉપર છે, અહીંયા હું એનોડ લખું છું, એનું ઓક્સિડેશન થાય, પ્લસ એમ આયન બને, એન ઇલેક્ટ્રોન છૂટા પડે અને આ ક્યાં જતું રહ્યો? સળિયો ઓગળી દ્રાવણમાં જાય. આ સમયે આની અંદર જે અશુદ્ધિ હોય અહીંયાથી છૂટી પડે અને અશુદ્ધિ પાત્રના તળિયે જમા થાય. એને આપણે કહેતા હતા એનોડ પંખ. શું કહેવાય? એનોડ પંખ. આ એનોડ પંખ તરીકે મોટા ભાગે એયુ પીટી જેવી અશુદ્ધિ હોય જે કિંમતી હોય, જે એનોડ પાસેથી છૂટી પડી અને પાત્રના તળિયે જમા થઈ જાય, એને શું કહેવાય? એનોડ પંખ. આ સળિયો ખવાઈને એમ પ્લસ આયન દ્રાવણમાં આવ્યો. આ એમ પ્લસ એન કેથોડ ઉપર જઈને રિડક્શન પામશે, તો
કેથોડ આ M+N આયન છે એ N ઇલેક્ટ્રોન મેળવી M સોલિડ બની ક્યાં જમા થઈ જાય? કેથોડ પર. ક્યાં જમા થઈ જાય? કેથોડ પર. તો આ રીતે શુદ્ધિકરણ કરીશું. દાખલા તરીકે કોપર અને ઝીંક જેવી ધાતુ છે એનું શુદ્ધિકરણ આ પદ્ધતિથી કરી શકાય. અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે, શુદ્ધ કોપરની પટ્ટી કેથોડ તરીકે, અને આમાં દ્રાવણ કોનું ભરવાનું? કે CuSO4 નું દ્રાવણ કરશું. એટલે એની અંદર Cu2+ આયન ઓટોમેટિક આવી જાય. તો કે જે ધાતુ મેળવવાની એના જ આયન વાળું દ્રાવણ ભરવાનું. તો એમાં પ્રક્રિયા કેવી રીતે થાય? તો કે આ જ રીતે M+ M છે અહીંયા કોપર જે એનોડનો છે એનું Cu2+ માં ઓક્સિડેશન થશે અને કેથોડ ઉપર એ દ્રાવણમાંથી Cu2+ આયન રિડક્શન પામી Cu સોલિડ બની ક્યાં જમા થઈ જશે? કેથોડ. તો આ રીતે વિદ્યુત વિભાજન દ્વારા અતિ શુદ્ધ ધાતુ મેળવી શકાય. આનો ખર્ચો ઘણો આવે પણ સામે એનોડ પંક તરીકે જે કિંમતી ધાતુ મળે છે એના કારણે આનો ખર્ચો ઉપડી જાય. તો કોપર છે એ બહુ અગત્યની ધાતુ છે. કોપર જ્યારે આપણે રિડક્શન દ્વારા કોપર પહેલા મેળવશું તો એ જે કોપર પાયરાઇટ ખનિજમાંથી મેળવેલું છે એની બેસેમરીકરણની આખી પ્રોસેસ છે. પણ એમાં જે કોપર પીગળી સ્વરૂપમાં મળશે પણ એમાંથી SO2 વાયુ નીકળતો હોય અને આપણે એને પાત્રમાં બહાર કાઢીએ તો એ વાયુ આમ બહાર નીકળતો એટલે એના ફરફોટા ઉપડે. એને ફોલ્લાવાળું તાંબુ કહેવાય. કેવું? ફોલ્લાવાળું તાંબુ. એ ફોલ્લાવાળું તાંબુ છે એમાં બીજી ઘણી બધી અશુદ્ધિઓ દૂર કરી શકાય પણ બીજી કોઈ પદ્ધતિથી આવી નિષ્ક્રિય ધાતુની અશુદ્ધિ દૂર થતી નથી. અને આવી અશુદ્ધિ વાળું કોપર બીજા બધે ઉપયોગમાં ચાલે પણ વિદ્યુત વાહક તાર બનાવવો હોય તો એમાં અશુદ્ધિ ન ચાલે કારણ કે વાહકતા ઘટાડે. તો એના માટે આ વિદ્યુત વિભાજન કરી શુદ્ધ કોપર મેળવવું પડે. લગભગ 99.5% થી ઊંચું અતિ શુદ્ધ કોપર મળે એનો ઉપયોગ વિદ્યુત વાહક તાર તરીકે થાય છે. બરોબર. તો આ થઈ 3 પ્રોસેસ. પહેલી નિસ્યંદન બહુ સિમ્પલ. બીજી દ્રાવ ગલન ઢાળવાળી સપાટી ઉપર વહેડાવવાનું ગરમ કરી. ત્રીજી વિદ્યુત વિભાજન. ચલો આટલી જોઈ લો પછી બીજી પદ્ધતિઓ ભણીએ. ચાલો ત્યાર પછી ચોથી પદ્ધતિ ઝોન શુદ્ધિકરણ અથવા ઝોન રિફાઇનિંગ. આ પદ્ધતિનો સિદ્ધાંત શું છે સમજો કે અશુદ્ધિ ધાતુના ઘન સ્વરૂપ કરતા પિઘલિત સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં એટલે કે અશુદ્ધિ છે એને ધાતુના ઘન સ્વરૂપમાં અંદર ફિટ થઈ રહેવા કરતા પિઘલિત સ્વરૂપમાં આટા મારવા વધુ ગમે છે. એટલે કે પિઘલિત સ્વરૂપમાં વધારે દ્રાવ્ય થાય, ઘન સ્વરૂપમાં ધાતુના અણુઓ વધારે નજીકથી ગોઠવાઈ જાય એટલે અશુદ્ધિઓ ઓછી સમાય. ત્યારે પિઘલિત સ્વરૂપમાં ધાતુના અણુ કે કણો આટા મારતા હોય એટલે વચ્ચે અશુદ્ધિઓ વધુ સમાય. એટલે એમ કહેવાય એ ધાતુના સ્ફટિક સ્વરૂપ એટલે કે ઘન સ્વરૂપ કરતા પિઘલિત સ્વરૂપમાં અશુદ્ધિ વધુ દ્રાવ્ય હોય છે. આ સિદ્ધાંતનો ફાયદો લેવાનો છે. શું કરવાનું બરાબર ધ્યાન આપજો.
જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એ ધાતુને એક આ કાચની નળી છે. આ કાચની નળીમાં વચ્ચે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે એનો સળિયો રાખવામાં આવે છે. આ શુદ્ધ ધાતુનો સળિયો છે. એને બે બાજુથી નળીને એરટાઈટ પેક કરી દેવાની છે. અને આની અંદર નિષ્ક્રિય વાયુનું વાતાવરણ રાખવાનું છે, જેથી કરીને આપણે એને ગરમ કરશું ત્યારે ગરમ હોય અને જો બીજા કોઈ વાયુ હોય તો વળી વાયુ આમાં જોડાઈ જાય તો વળી પાછી અશુદ્ધિ ઉમેરાય. એટલે નિષ્ક્રિય વાતાવરણ રાખ્યું, જેથી આ ગરમ થયેલી ધાતુ હારે વાયુની કોઈ પ્રક્રિયા થાય નહીં. હવે મહત્વનું છે, ઉપર નીચે બે બાજુ મોબાઈલ હીટરનો ઉપયોગ કરવામાં આવે છે. મોબાઈલ હીટર, આ મોબાઈલ હીટર છે એ હલન ચલન કરી શકે એવા હીટર છે. હીટર એટલે જેનાથી આ સળિયો છે એને આપણે ગરમ કરી શકીએ. શું કરી શકાય? ગરમ કરી. અત્યારે આપણે આ ભાગ મોબાઈલ હીટરને સમજવા માટેની વાત છે કે આટલે સુધી પહોંચાડી દીધો છે. આ વચ્ચેના ભાગમાં આવી ગયું છે. આ હીટરથી આટલો ભાગ ગરમ થાય છે. આ હીટરથી ચોક્કસ સળિયાનો નાનો એવો ભાગ, ઝોન એટલે ભાગ, વિભાગ, નાનો એવો વિભાગ છે એને આપણે ગરમ કરી શકાય. તો આ છે ધાતુનો સળિયો. આટલો ભાગ છે એને કહેવાય પિગલિત ઝોન. હવે આમાં થાય છે શું, બરોબર સમજો. હું જરાક આ સળિયાને જ અહીંયા મોટો કરી સમજાવું છું. આ સળિયો છે પણ જરાક ઝૂમ કરેલો છે એવું સમજજો. પછી સળિયામાં અશુદ્ધિઓ છે. પેલા સળિયાનો આટલો ભાગ પીગાડ્યો છે, સમજો, આટલો ભાગ. એટલે અશુદ્ધિ આટા મારવા માંડી. પછી થોડોક હીટરને આમ આગળ લઈ ગયા બેયને, પાછો આટલો ભાગ પીગાડ્યો. હવે અહીંથી આટલો જ ભાગ પીગળે છે, આટલો. જેવો આટલો પીગળશે ત્યાં અહીંયા સ્ફટિક સ્વરૂપ, એટલે આ ઠંડુ પડે એટલે ઘન બનવા માંડશે. અશુદ્ધિને વધુ ક્યાં ફાવે? પીગલિત ભાગમાં. એટલે અશુદ્ધિ આમ આવતી રહેશે. પીગલિતમાં અશુદ્ધિ આમ ધીમે ધીમે નાના નાના ભાગને પીગાડતા જવાના ક્રમશઃ. એટલે અશુદ્ધિ આમ હાલી જ આવશે. અંતે છેલ્લે અહીંયા પહોંચાડી દો એટલે મોટા ભાગની અશુદ્ધિ અહીંયા જમા થઈ જશે. હવે એકવાર નથી કરવાનું, વળી પાછા હીટર છે એને અહીંથી આમ નથી લઈ આવવાના, ઉપાડી ફરી અહીંથી પુનરાવર્તન કરવાનું. ફરી ઉપાડીને અહીંથી આમ ધીમે 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 પીગાડતા જવાનું. વારંવાર આમ પુનરાવર્તન કરો એટલે બધી અશુદ્ધિ આ છેડે જમા થઈ જશે. પછી સળિયો બહાર કાઢી આ છેડાને કાપી જવા દો એટલે શુદ્ધ ધાતુ મળી જાય. આને કહેવાય ઝોન શુદ્ધિકરણ. આ પદ્ધતિથી અતિ શુદ્ધ ધાતુ મેળવી શકાય. ખાસ કરીને અર્ધવાહક તરીકે વપરાતી સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ આવી ધાતુ છે એ આ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિથી અતિ શુદ્ધ કરી શકાય. તો ચોથી પદ્ધતિ થઈ ઝોન શુદ્ધિકરણ. નાના નાના ભાગમાં પીગાડતું જવાનું. અશુદ્ધિ આમાં હિવે રાખશે, અહીંયા મૂકી આવવાની અશુદ્ધિ. પછી છેડો કાપી નાખવાનો એટલે શુદ્ધિ નીકળી જાય. અતિ શુદ્ધ ધાતુ મેળવી શકાય. ત્યાર પછીની પાંચમી પદ્ધતિ છે બાષ્પ કલા શુદ્ધિકરણ.
ધાતુને બાષ્પ સ્વરૂપમાં ફેરવવાની છે. આમાં શું કરવાનું? તો કે ધાતુ છે, પણ આ ધાતુ કેવી છે? અશુદ્ધ. એની સાથે યોગ્ય પ્રક્રિયકની પ્રક્રિયા કરવાની, જેથી એ ધાતુ અને પ્રક્રિયક જોડાય એનું સંયોજન બનવું જોઈએ. અને આ સંયોજન કેવું હોય? બાષ્પશીલ. તો આ પદ્ધતિમાં સમજો, ધાતુની પ્રક્રિયા કરી બાષ્પશીલ સંયોજનમાં રૂપાંતર કરવામાં આવે છે. ત્યારબાદ આ બાષ્પશીલ સંયોજન બન્યું, એની બાષ્પને એકઠી કરી લેવાની, અને એકઠી કરેલી જે બાષ્પ છે એનું વિઘટન કરવાનું, એટલે શુદ્ધ ધાતુ મળે, વત્તા જે ઉમેરેલો પ્રક્રિયક છે પાછો મળે. તો આવી સિમ્પલ પ્રોસેસ છે. તો આમાં ખાસ બે બાબત ધ્યાનમાં લેવાની છે. પહેલું કે આપણો જે પ્રક્રિયક હોય એ માત્ર આ ધાતુ સાથે જ, બીજા કોઈ સાથે પ્રક્રિયા ન કરવું જોઈએ. ધાતુ સાથે જ બાષ્પશીલ સંયોજન બનાવતો હોવો જોઈએ. આ પહેલી બાબત ધ્યાનમાં લેવાની. કેવો પ્રક્રિયક રાખવો પડશે કે જે માત્ર ધાતુ હારે જ પ્રક્રિયા કરે અને એમાંથી જે સંયોજન બને એ પાછું કેવું હોય? બાષ્પશીલ. બીજું, ધારો કે બની ગયું બાષ્પશીલ સંયોજન, પણ એ બાષ્પશીલ સંયોજન સહેલાઈથી વિઘટન પામી ધાતુ મુક્ત કરતો હોવો જોઈએ. ઘણી વાર એવું થાય, બાષ્પશીલ સંયોજન બને પણ પછી એનું વિઘટન ન થાય તો ધાતુ ન મળે. એટલે બાષ્પશીલ સંયોજન બન્યા પછી આપણે એને એકઠું તો કરી લઈ એની બાષ્પને, પણ એની બાષ્પ જેનું સહેલાઈથી શું થઈ જવું જોઈએ? વિઘટન થવું જોઈએ. તો એ પદ્ધતિ અથવા એ પદાર્થ કામે આવે. તો એના માટેની આપણી પાસે બે ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ, નિકલના શુદ્ધિકરણની મોન્ડ કાર્બોનિલ મેથડ. પદ્ધતિ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. આ મોન્ડ નામના વૈજ્ઞાનિકે શોધેલી છે. કયા વૈજ્ઞાનિકે? મોન્ડ નામના વૈજ્ઞાનિકે શોધી છે, એટલે એને કહેવાય મોન્ડ કાર્બોનિલ મેથડ. બહુ સિમ્પલ છે. આમાં શું કરવાનું? અશુદ્ધ નિકલ છે, એની હારે કાર્બન મોનોક્સાઇડ 4 મોલ કાર્બન મોનોક્સાઇડ, આની 330 થી 350 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. એમાંથી નિકલ ટેટ્રા કાર્બોનિલ સંકીર્ણ બને, અને આ સંકીર્ણ કેવું છે? બાષ્પશીલ છે. એની બાષ્પને એકઠી કરી લેવાની, અશુદ્ધિ રહી જાય. એ બાષ્પશીલ સંકીર્ણ બન્યું, એનું થોડાક ઊંચા તાપમાને 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરો, એટલે આનું વિઘટન થાય, નિકલ મળે, 4 મોલ કાર્બન મોનોક્સાઇડ પાછો મળે, એનો ફરીથી રિસાયકલમાં ઉપયોગ કરી લેવાનો. તો આ પદ્ધતિ થઈ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. હજી એક વાન આર્કેલ પદ્ધતિ છે. પહેલા આટલું જોઈ લો, પછી આપણે આગળ વિચારીએ.
ચલો, બાષ્પ કલા શુદ્ધિકરણમાં બીજો એક ઉદાહરણ વાન આલ્કેલ પદ્ધતિ. ખાસ કરીને આ પદ્ધતિ ઝિર્કોનિયમ અને ટિટાનિયમ જેવી ધાતુમાં નાઇટ્રોજન અને ઓક્સિજન જેવી અશુદ્ધિ દૂર કરવા માટે વપરાય છે. તો કે આ ઝિર્કોનિયમ અને ટિટેનિયમમાં બીજી કોઈ અશુદ્ધિ તો નથી, પણ નાઇટ્રોજન ને ઓક્સિજન જેવી અધાતુની અશુદ્ધિ છે. કેવી ધાતુ? અધાતુ. તો એને આપણે દૂર કરવી છે. તો એના માટેની પદ્ધતિ છે વાન આલ્કેલ. આ પદ્ધતિમાં શું કરવાનું? દાખલા તરીકે હું ઝિર્કોનિયમનું ઉદાહરણ લઉં છું. તો ઝિર્કોનિયમને આયોડિન સાથે ગરમ કરવાનું છે. કોની સાથે? આયોડિન સાથે. ભાઈ શૂન્યાવકાશમાં ગરમ કરવાનું. શૂન્યાવકાશમાં એટલે એમાંથી ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ બાષ્પશીલ સંયોજન મળશે. શું મળશે? ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ. આ ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ છે. આ ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ નું વિદ્યુતીય રીતે ટંગસ્ટન તાર પર 1800 કેલ્વિન તાપમાને વિઘટન થતા ઝિર્કોનિયમ અને આયોડિન છૂટું પડે છે, એટલે વિભાજન થઈ જાય. આ ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ છે એને 1800 કેલ્વિન તાપમાન. ભાઈ ટંગસ્ટન તાર, જે સાદા લેમ્પની અંદર જે સ્પ્રિંગ આવતી એ ટંગસ્ટનની હોય, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે લાલ ચોળ ગરમ થાય. એ ગરમ થયેલા તાર ઉપરથી આની બાષ્પને પસાર કરવાની, એટલે ઝિર્કોનિયમ છે આયોડિનથી છૂટું પડી જાય, એનું વિઘટન થાય. ઝિર્કોનિયમ તાર ઉપર ચોંટી જાય, આયોડિનની બાષ્પ નીકળી જાય. એ ઝિર્કોનિયમ જે આયોડિન ઉપર ચોંટ્યું છે એને ત્યાંથી વધારે ગરમ કરીને બહાર કાઢી લેવાનું. આ રીતે શુદ્ધ ઝિર્કોનિયમ મેળવી શકાય. છેલ્લી પદ્ધતિ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. આ પદ્ધતિ અધિશોષણ સિદ્ધાંત પર કામ કરે છે. કોના ઉપર કાર્ય કરે? અધિશોષણ સિદ્ધાંત પર. એમાં ખાસ કરીને કોલમ ક્રોમેટોગ્રાફી, જેમાં અધિશોષણ કોલમ બનાવી એમાંથી ધાતુનું યોગ્ય દ્રાવકમાં દ્રાવણ બનાવી અને પસાર કરવામાં આવે છે. ખાસ કરીને ધાતુ સાથે રહેલી અશુદ્ધિ, ધાતુ અને અશુદ્ધિ, આ બેમાં જ્યારે રાસાયણિક જુદાપણું હોતું નથી, રાસાયણિક ગુણધર્મમાં વધુ જુદાપણું હોતું નથી, ત્યારે ઉપયોગી છે. ખરેખર ધાતુ અને એની સાથે રહેલી અશુદ્ધિ બેયના મોટા ભાગના ગુણધર્મ સરખા હોય,
ગલન બિંદુમાં બહુ ડિફરન્સ ન હોય, ઉત્કલન બિંદુમાં બહુ તફાવત ન હોય, એ બે આ રીતે રાસાયણિક પ્રક્રિયા લગભગ હરખી કરતા હોય તો એને આગળની એકેય પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય નહીં. ત્યારે છેલ્લે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કે જેમાં ખરેખર એક કોલમ બનાવવાની હોય, આવી એક કાચની નળી હોય જાડી, અહીંયા નીચે ગ્લાસ વૂલ લગાવેલું હોય, ગ્લાસ વૂલ એટલે કાચનું રૂ, પછી આની અંદર યોગ્ય અધિશોષક પદાર્થ ભરેલો હોય, બરોબર પેકિંગ કરેલું હોય, અને આના ઉપર ધાતુ અને અશુદ્ધિ વાળું દ્રાવણ બનાવી આની ઉપર ભરવામાં આવે. એ દ્રાવણ ધીમે ધીમે નીચે ઉતરતું જાય. બેમાંથી એકનું તો અધિશોષણ વધુ થતું હોય, બીજાનું ઓછું થાય. જેનું અધિશોષણ વધુ થાય પહેલા આના ઉપર શોષાઈ જાય, જેનું અધિશોષણ ઓછું થાય એ પછી શોષાય, અથવા ન થાય દ્રાવક સાથે બહાર નીકળી જાય. તો આ રીતે એને અલગ કરી શકાય. તો આ પાઠમાં વધારે કાંઈ કન્ટેન્ટ અત્યારે ભણવાનું નથી. બોર્ડમાં આ મેં જે 4 લેક્ચર ભણાવ્યા એટલું જ આવવાનું છે. એને અનુલક્ષીને MCQ અને સ્વાધ્યાયના પ્રશ્ન કરી લેવાના. એટલે આ ચેપ્ટર છે, આમ તો ખરેખર મોટું ચેપ્ટર હતું, પણ બોર્ડમાં 30%માં આ ચેપ્ટરમાંથી ઘણું બધું કાઢી નાખ્યું છે. CBSE વાળાએ તો આ ચેપ્ટર જ આખું કાઢી નાખ્યું. હવે ભવિષ્યમાં નીટનો સિલેબસ શું આવે છે, જો એમાં બધા ચેપ્ટરો રાખ્યા હશે તો એ કરવા પડશે. ચલો, તો અહીંયા આટલું રાખો.